નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો રાજસ્થાનની અંદર ખેડૂતોને 12,000 તો મિત્રો ગુજરાતની અંદર ખેડૂતોને કેમ મિત્રો 6,000 રૂપિયા આપવામાં આવે છે। ખાસ કરીને મિત્રો ખેડૂતોને તાજેતરમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 21મો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। હવે મિત્રો રાજ્ય સરકાર પ્રદેશના ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મિત્રો મળતી સહાયમાં વધારો કરશે। તો નોંધનીય છે કે મિત્રો ખેડૂતોના ખાતામાં 21મા હપ્તા તરીકે 2,000 રૂપિયા જમા કરવામાં આવ્યા હતા। તો આ યોજના હેઠળ મિત્રો રાજ્યના 74 લાખ ખેડૂતોને લાભ મળ્યો હતો। હવે મિત્રો રાજ્ય સરકાર પણ ખેડૂતોને આર્થિક મદદ કરવામાં મિત્રો વિચાર કરી રહી છે અને મિત્રો મદદ કરવા માટે તૈયારીઓ પણ કરી રહી છે। તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશભરમાં ખેડૂતોને વર્ષમાં 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં ખેડૂતોને વર્ષમાં 3 વાર 2,000 રૂપિયાનો હપ્તો ચૂકવવામાં આવે છે। તો આપને મિત્રો જણાવી દે કે મિત્રો રાજસ્થાનની ભજનલાલ શર્મા મુખ્યમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અલગથી મિત્રો ચલાવે છે। તો આ યોજના અંતર્ગત મિત્રો ખેડૂતોને વર્ષમાં 9,000 રૂપિયાની આર્થિક સહાય રાજસ્થાનની અંદર મિત્રો ખેડૂતોને મળે છે। તો તેના માટે મિત્રો વર્ષમાં 3 વખત 3,000 રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં સીધો ટ્રાન્સફર કરે છે। હવે મિત્રો 9,000ની સહાયમાં 3,000ની રકમ મિત્રો વધારવાની દિશામાં મુખ્યમંત્રી ભજનલાલ શર્મા વિચારણા કરી રહી છે। એટલે કે મિત્રો રાજસ્થાનના ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મિત્રો 12,000 રૂપિયા કરવા પર મિત્રો વિચાર કરી રહી છે। ખાસ કરીને મિત્રો રાજસ્થાનની અંદર મિત્રો હવેથી વર્ષમાં 12,000 રૂપિયાની સરકારી મિત્રો સહાયનો લાભ મળવાનો છે। રાજ્યમાં અત્યાર સુધી મુખ્યમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 4 હપ્તા રિલીઝ કરવામાં આવ્યા છે। તો 18 ઓક્ટોબરે દરેક ખેડૂતોના ખાતાની અંદર નક્કી કરેલી રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે। એટલે કે મિત્રો તમને જણાવી દઈએ કે રાજસ્થાનની અંદર ખેડૂતોને મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ 9,000 રૂપિયાની સહાય મળે છે। તો તેમાં પણ મિત્રો 3,000 રૂપિયાનો વધારો કરીને 12,000 રૂપિયાની સહાય રાજસ્થાનની અંદર કરવામાં આવી છે। તો જેવી જ રીતે મિત્રો રાજસ્થાનની અંદર ખેડૂતોને 12,000 રૂપિયાની સહાય મળે છે, તો શું મિત્રો ગુજરાતના ખેડૂતોને પણ આ 12,000 રૂપિયાની સહાય મળવી જોઈએ કે નહીં? ફક્ત મિત્રો ગુજરાતની અંદર ખેડૂતોને 6,000 રૂપિયાની સહાય મળે છે, તો તેની જગ્યાએ મિત્રો પીએમ કિસાન યોજનાને રકમમાં મિત્રો વધારો થવો જોઈએ કે નહીં? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને હવે ભારતમાલા એક્સપ્રેસ વે સામે ગાંધીનગરના ખેડૂતોનો મોટો વિરોધ। ગાંધીનગરમાં થરાદ, અમદાવાદ અને ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે માટે જમીન સંપાદન સામે ખેડૂતોનો ભારે રોષ ફાટી નીકળ્યો છે। તો અસરગ્રસ્ત ખેડૂત સંવાદીય સમિતિએ 8 ડિસેમ્બરે કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવી અને 5 મુદ્દાઓનું આવેદન આપ્યું હતું। તો વાસ્તવિક બજાર ભાવ પ્રતિ વીઘે મિત્રો 2 થી લઈને 6 કરોડ રહેલું છે, જ્યારે મિત્રો જંત્રે નહીવત છે। યોગ્ય વળતર ન મળે તો સર્વે જાહેરનામું સ્થગિત રાખવાની ચીમકી આપી દીધી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ચેતી જજો નહીતર તો મિત્રો નવા નિયમ તોડશો તો જેલ જવું પાકું। ભારતમાં માર્ગ સલામતી સુધારવા માટે 2025થી નવા અને કડક ટ્રાફિક દંડ લાગુ કરવામાં આવ્યા છે। તો ડ્રાઇવિંગ લાયસન્સ વિના મિત્રો વાહન ચલાવવા પર ₹5,000 અને મોબાઈલ ફોન વાપરવા પર પણ ₹5,000નો દંડ થવાનો છે। જોકે સૌથી ગંભીર નિયમ ભંગ ડ્રિંક એન્ડ ડ્રાઈવ માટે ₹10,000નો દંડ અને મિત્રો જેલની સજાને જોગવાઈ છે। હેલ્મેટ વિના વાહન ચલાવવા બદલ ₹1,000 રૂપિયાનો દંડ અને મિત્રો લાયસન્સ સસ્પેન્ડ મિત્રો કરવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બેંકોમાં પડેલા ₹78,000 કરોડ પરત મળશે। પીએમ મોદી મિત્રો એચડી સમિતિમાં જણાવ્યું કે કેન્દ્ર સરકાર દેશની બેંકોમાં પડેલા અનક્લેમેડ પૈસાને તેના સાચા હકદારોને પરત કરી રહી છે। તેમણે મિત્રો ભારપૂર્વક જણાવ્યું કે આ પગલું સરકાર અને જનતા વચ્ચેના વિશ્વાસને મજબૂત બનાવે છે। તો વિવિધ બેંકોમાં ભારતીય નાગરિકોના કુલ ₹78,000 કરોડની રકમ અનક્લેમેડ રહેલી છે। તો વડાપ્રધાન કહ્યું કે આ પગલું એ માન્યતાને બદલે છે કે એકવાર પૈસા સરકાર પાસે જાય પછી તે મિત્રો પાછા નથી આવતા।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે દરેકને મિત્રો સ્કૂટર ખરીદવા મળશે 25,000 રૂપિયા સુધીની સહાય. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી 2 વ્હીલર સહાય યોજના અથવા તો ઈ બાઇક સહાય યોજના એ રાજ્યમાં વાયુ પ્રદૂષણને ઘટાડવા અને વીજળીથી ચાલતા વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. તો આ યોજના 2020માં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેર કરવામાં આવી હતી અને તે મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસની ઉજવણી તરીકે મિત્રો પંચશીલ ભેટ તરીકે રજૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ મિત્રો વિદ્યાર્થીઓ, મજૂરો અને અન્ય પાત્ર લોકોને ઈ સ્કૂટર અને ઈ રિક્ષા જેવા ઈ વાહનો ખરીદવા માટે મિત્રો સબસિડી મળવાની છે. 2025 અને 26માં આ યોજના હજુ સક્રિય છે અને તેના દ્વારા મિત્રો રાજ્યમાં 10,000 ઈ સ્કૂટર અને 5,000 ઈ રિક્ષા વિતરિત કરવાનું લક્ષ્ય છે. તો શહેરી વિસ્તારોમાં વાહનોને કારણે થતા વાયુ પ્રદૂષણને ઘટાડવું સાથે જ મિત્રો જે પણ ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અમરેલી જિલ્લામાં ઈ શ્રમ કાર્ડથી મજૂર પરિવારોને મળતી સહાયમાં નોંધપાત્ર વધારો. અમરેલી જિલ્લામાં મિત્રો બિનસંગઠિત મજૂર વર્ગને સરકારની યોજનાનો સીધો લાભ મળે તે માટે ઈ શ્રમ કાર્ડ એક અગત્યનું સાધન બની રહ્યું છે. વર્ષ 2016 પછીથી મિત્રો અત્યાર સુધી જિલ્લામાં કુલ 13,263 લોકો દ્વારા મિત્રો આ કાર્ડ માટે અરજી કરવામાં આવી છે, જે મિત્રો નોંધપાત્ર વધારો દર્શાવે છે. તો મજૂરોમાં યોજનાને લઈને મિત્રો વિશ્વાસ વધવાથી નવા અરજદારોની સંખ્યા સતત વધતી રહે છે. તો મજૂરી કરતા પરિવારો માટે આ કાર્ડ રોજિંદા જીવનમાં સુરક્ષા અને સહાય બંને પ્રદાન કરે છે. જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી શૈક્ષણિક સહાય માટે 4653 અરજીઓ મંજૂર છે. તો જે મિત્રો મજૂરોના બાળકોના ભવિષ્ય માટે મોટું પગલું છે. તો જીવન જ્યોતિ બીમા યોજના માટે 51 અને અકસ્માત તથા મૃત્યુ સહાય જેવી કલ્યાણકારી યોજનાઓ માટે 375 અરજીઓનો સમાવેશ થાય છે. માત્ર ચાલુ વર્ષમાં 2827 મજૂરોએ નવી નોંધણી કરાવી છે અને જે મિત્રો દર્શાવે છે કે સરકારની આ પહેલ લોકો સુધી અસરકારક રીતે મિત્રો પહોંચી શકે છે. તો ખાસ કરીને અમરેલીના મિત્રો રાજેશભાઈ હરિભાઈ ટાંકે છેલ્લા ઘણા વર્ષોથી ઈ શ્રમ કાર્ડ ધરાવે છે અને તેમની દીકરીઓને નિયમિત શિક્ષણ સહાય મળતી રહે છે. તેઓ કહે છે કે મિત્રો શૈક્ષણિક ખર્ચમાં મળતી આ રકમ પરિવારોને ભારે રાહત આપે છે અને ગર્ભવતી મહિલાઓને મળતી સહાય પણ અત્યંત ઉપયોગી છે. મિસ્ત્રી તરીકે કાર્યરત ભાવેશભાઈ મિત્રો સરવિયા જણાવે છે કે તેમની દીકરીઓને દર વર્ષે 10,000 રૂપિયાથી લઈ 30,000 રૂપિયા સુધીની સહાય ઈ શ્રમ કાર્ડથી મળે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 50,000 રૂપિયા સુધીની બિલકુલ મિત્રો મફત સહાય. મિત્રો રાજ્યમાં માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે ત્યારે મિત્રો ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાતો કરી છે. તો જે મુજબ મિત્રો રાજ્યમાં કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિ મિત્રો માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય તો તેમને મિત્રો નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં મિત્રો રાજ્ય સરકાર તરફથી ₹50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. તો ઈજાગ્રસ્ત વ્યક્તિને 48 કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેનો જીવ બચી જાય તે હેતુથી સરકાર દ્વારા મિત્રો આ રકમ સીધી જ હોસ્પિટલને મિત્રો આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 25,000 રૂપિયા સુધીની સહાય. ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુકાળ અને મિત્રો અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા માટે ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે અને ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા મિત્રો ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં 33% થી લઈને મિત્રો 60% નુકસાન વળતર આપશે. તો કુદરતી આફતોના કારણે મિત્રો થતા નુકસાનના કિસ્સામાં પણ ખેડૂતોને મિત્રો ₹20,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે ને જો મિત્રો 60% કરતા વધારે નુકસાન થયું હોય તો મિત્રો વધુમાં વધુ ગ્રાન્ટ હેક્ટર માટે ₹25,000 રૂપિયાનું વળતર ખેડૂતોને મળવા પાત્ર છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દીકરીઓને મળશે 50,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો દેશની દીકરીઓ ભણી ગણીને આગળ આવે તે માટે મિત્રો પીએમ નરેન્દ્ર મોદીએ સ્ત્રી મિત્રો સાક્ષરતા અને કન્યા કેળવણી પર હંમેશા ભાર મૂક્યો છે. રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ મિત્રો 9 અને 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને ₹10,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે અને મિત્રો ધોરણ 11માં અને 12મા ધોરણમાં ભણતી મિત્રો વિદ્યાર્થીઓને ₹15,000
15,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે। આમ મિત્રો 9 થી લઈને 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને કુલ ₹50,000 રૂપિયાની શિષ્યવૃત્તિ મળવાની છે। તો જેના માટે સરકારે નમો લક્ષ્મી પોર્ટલ લોન્ચ કર્યું છે। આ પોર્ટલની અંદર મિત્રો રજીસ્ટર કરેલી મિત્રો દીકરીઓ તેમના ભવિષ્ય માટે સરકારની ખાસ કરીને આ યોજનાનો લાભ લઈ શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો પંજાબની અંદર રાશનને કાદલે બદલે હવે મિત્રો સ્માર્ટ કાર્ડ અપાશે। પંજાબની મિત્રો ભગવત માન સરકાર સતત વિકાસ કાર્યક્રમમાં વ્યસ્ત છે। તો આ હેઠળ મિત્રો લોકોને પંજાબમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ મિત્રો લાભ મેળવવા માટે હવે મિત્રો રાશન કાર્ડની જરૂર રહેશે નહીં। તો લાભાર્થીઓને મિત્રો સ્માર્ટ કાર્ડ દ્વારા જ રાશન મળવાનું છે। પંજાબ સરકાર મિત્રો 40 લાખ લાભાર્થીઓના મિત્રો ચિપ આધારિત સ્માર્ટ કાર્ડ બનાવી રહી છે। તો જેમની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। તમે મિત્રો પોસ મશીનો સ્પર્શ કરતાની સાથે જ લાભાર્થી મિત્રો પરિવારની સંપૂર્ણ વિગતો દેખાશે અને તેમને મિત્રો રાશન આપવામાં આવશે। વિભાગે આ નવી સિસ્ટમો માટે 14,400 પોસ મશીનોની પણ વ્યવસ્થા કરી દીધી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગેરંટી વગર મળશે મિત્રો 1 લાખ રૂપિયા સુધીની લોન। દેશના નાના વેપારીઓ અને સ્વરોજગારને પ્રોત્સાહન આપવા માટે સરકારે એક સારી યોજના શરૂ કરી છે। તો ખાસ કરીને મિત્રો આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર યોજના, એટલે કે મિત્રો PM સ્વનિધિ યોજના છે। જે મિત્રો કોરોના કાળમાં શરૂ કરાયેલી આ યોજના હજુ પણ મિત્રો લાખો લોકોની મદદ કરે છે। ખાસ વાત એ છે કે મિત્રો આ યોજના અંતર્ગત તમને ગેરંટી વગર લોન મળે છે અને આ લોન લેવા માટે લોકો જે પણ મિત્રો પોતાનો નાનકડો વેપાર શરૂ કરવા માંગે છે અથવા તો મિત્રો પોતાના કામના જે પણ મિત્રો હાલના કામને વધારવા માંગે છે તો ખાસ કરીને મિત્રો જે પણ રેકડીવાળા હોય, ફેરિયા હોય, રસ્તા પર મિત્રો કામ ધંધો કરતા હોય, લારીવાળા હોય તેમને મિત્રો આનો લાભ મળે છે। તો પહેલા તબક્કાની અંદર મિત્રો 10,000 રૂપિયાનો લાભ, બીજા તબક્કાની અંદર આમની અંદર 20,000 રૂપિયાનો લાભ, ત્રીજા તબક્કાની અંદર 50,000 રૂપિયાનો લાભ મળે છે। મિત્રો હપ્તો સમયસર ચૂકવી દેવામાં આવે તો તમને મિત્રો ચોથા તબક્કાની અંદર 1 લાખ રૂપિયા સુધીની લોન પણ આમની અંદર મળે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઘરની અંદર મિત્રો શૌચાલય બનાવવા મળશે ગુજરાત સરકાર દ્વારા 12,000ની સહાય। ભારતને સમૃદ્ધ બનાવવા માટે સરકાર મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી। જ્યારે મિત્રો આ યોજના હેઠળ દેશમાં લગભગ 11 કરોડ ઘરોમાં મિત્રો શૌચાલય બનાવવામાં આવ્યા છે। અગાઉ મિત્રો આ યોજના હેઠળ ₹10,000 સહાયની રકમ આપવાની જોગવાઈ હતી, તો જે મિત્રો બાદમાં વધારીને ₹12,000 કરવામાં આવી હતી। મફત શૌચાલય યોજના 2024 અને 25 માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોની અંદર શરૂ થઈ ગઈ છે। જો તમે પણ મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો તમારા ઘરમાં મિત્રો પહેલેથી જ શૌચાલય ન હોવું જોઈએ। જો તમે પણ મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો ઓનલાઈન અરજી કરીને આમનો લાભ લઈ શકો છો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખાસ કરીને PM પાક વીમા યોજનાની અંદર મોટો ફેરફાર। વર્ષોથી રડતા ખેડૂતોની થઈ મિત્રો સુનાવણી। હવે જાનવરો પાક બગાડ્યો તો પણ મળશે મિત્રો પૂરું વળતર। કેન્દ્ર સરકારને ખેડૂતોની લાંબા સમયથી ચાલતી આવતી માંગણીઓને માન આપતા પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાના જે પણ મિત્રો મહત્વના સુધારાઓ કરી દીધા છે। આગામી ખરીફ સિઝનથી મિત્રો એટલે કે 2025થી જંગલી પ્રાણીઓના હુમલાથી પાકને થતા નુકસાન તથા પૂર વરસાદને કારણે ડાંગર ધાનના પાકને મિત્રો પાણી ભરાવાથી જે પણ નુકસાનને પણ વીમા કવચ હેઠળ હવે સામેલ કરવામાં આવશે। જંગલી પ્રાણીઓના હુમલાને સ્થાનિક આપત્તિનો દરજ્જો કૃષિ મંત્રાલયે મંગળવારે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે મિત્રો હાથી, જંગલી ડુક્કર, નીલગાય, હરણ, વાંદરા વગેરે જંગલી પ્રાણીઓના હુમલાથી થતા પાકના નુકસાન હવે સ્થાનિક જોખમોની જે પણ મિત્રો રિસ્કની શ્રેણીમાં 5મા એડ ઓન કવર તરીકે ગણવામાં આવશે। એટલે કે મિત્રો આ લોકોની હવે સુનાવણી થઈ ગઈ છે। જે પણ ખેડૂતોને હવે આનાથી નુકસાન થશે તો પણ તેમને મિત્રો પાક વીમાની રકમ છે તે મિત્રો મળી જશે। રાજ્ય સરકારોએ આવા નુકસાન કરતા પ્રાણીઓની યાદી તૈયાર કરવાની રહેશે અને ઐતિહાસિક ડેટાના આધારે સંવેદનશીલ જિલ્લા વીમા એકમો નક્કી કરવાના રહેશે। તો 72 કલાકમાં રિપોર્ટિંગ ફરજિયાતપણે ખેડૂતોએ નુકસાન થયાના 72 કલાકની અંદર જ પાક વીમા એપ પર જીઓ ટેગ ફોટા અપલોડ કરીને નુકસાનની જાણ કરવાની
કરવાની રહેશે. તો હવે મિત્રો તમને જણાવી દઈએ કે જે પણ મિત્રો આ પાક વીમાનો હલ છે તે મિત્રો થઈ ગયો છે. પણ મિત્રો હાલ અત્યારે જે પણ પાક વીમા યોજના છે તે મિત્રો ગુજરાતની અંદર તો બંધ છે. તો શું મિત્રો જેવી જ રીતે મિત્રો અન્ય રાજ્યની અંદર પાક વીમા યોજના ચાલુ છે તો શું મિત્રો ગુજરાતની અંદર પણ પાક વીમા યોજના ફરીથી શરૂ થવી જોઈએ કે નહીં? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે મિત્રો 12,000 રૂપિયાની સહાય. રાજ્ય સરકારે નમોશ્રી યોજના હાલ અત્યારે મિત્રો મહિલાઓ માટે શરૂ કરી છે. અને જે મિત્રો સગર્ભા સ્ત્રીઓ માટે અને માતાઓ માટે આરોગ્ય અને મિત્રો પોષણ સુધારવા મહત્વપૂર્ણ રહેલા છે. તો આ યોજનાથી યોગ્ય લાભાર્થીઓને 12,000 રૂપિયાની આર્થિક સહાય મળશે, જેનાથી માતા અને શિશુના મૃત્યુદરમાં ઘટાડો અને સશક્તિકરણમાં મદદ મળશે. આ યોજનાનો લાભ 8 લાખથી ઓછી આવક ધરાવતા મિત્રો પરિવારો માટે છે. નમોશ્રી યોજનાનું ફોર્મ મિત્રો આંગણવાડી કેન્દ્ર અથવા તો ગ્રામ સભા ગ્રામ પંચાયત કચેરીમાં મિત્રો મફતમાં મળે છે. જો તમે પણ મિત્રો સગર્ભા હોય તો આ યોજનાની અંદર ફોર્મ ભરી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા મળશે 50%ની સબસિડી. મિત્રો ખાસ કરીને ખેડૂતો માટે ખેતી હંમેશા એક મોટો પડકાર રહ્યો છે, કારણ કે મિત્રો આધુનિક ખેતીમાં ટ્રેક્ટરને સૌથી મોંઘું સાધન માનવામાં આવે છે. તો ટ્રેક્ટર વિના ખેડાણ બીજ વાવવા અને પાક કાપા અત્યંત મિત્રો મુશ્કેલ બની જાય છે. ગ્રામ્ય ખેડૂતોને ઘણીવાર મિત્રો ટ્રેક્ટર ખરીદવાનો અશક્ય લાગે છે, જેમનો ખર્ચ મિત્રો લાખો રૂપિયા થઈ શકે છે. તો આ મુદ્દાને ઉકેલવા માટે કેન્દ્ર સરકારે ખેડૂતો માટે એક મિત્રો ખાસ યોજના શરૂ કરી છે. આ યોજના ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સીધી મિત્રો નાણાકીય સહાય પૂરી પાડે છે. ખેડૂતો હવે નવા ટ્રેક્ટર પર 20% થી લઈને 50% સુધીની સબસિડી મેળવી શકે છે. આ સુવિધાનો લાભ લઈને ખેડૂતો તેમના ખેતી કાર્યોને સરળ બનાવી શકે છે અને મિત્રો આધુનિક કૃષિ પદ્ધતિઓ અપનાવીને મિત્રો ઉત્પાદનમાં પણ સુધારો વધારો કરી શકે છે. તો તમને મિત્રો જણાવી દઈએ કે ગુજરાતના ખેડૂતોને ગુજરાત સરકાર દ્વારા મિત્રો ટ્રેક્ટર ખરીદવા માટે 50% સુધીની સબસિડી છે તે મિત્રો આપવામાં આવી રહી છે. જો ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તે ખેડૂત મિત્રો લઈ શકે છે.